સમાજ દર્શન ચેનલમાં હું છું રમણભાઈ લીંબાચિયા। સમાજ દર્શન ચેનલમાં આપ નિહાળી રહ્યા છો અમારા ચુવાડ પંથકનું ઘરેણું અને લોકસંગીતમાં જેનું ઊંચેરું નામ છે એવા વર્ષાબેન કરણેટિયા આપનું મારા સમાજ દર્શન ચેનલમાં સ્વાગત કરું છું। અને આજે મારા દર્શક મિત્રોને તમે જે સમય આપ્યો છે એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તો વર્ષાબેન, સંગીત ક્ષેત્રમાં તમે ઘણી સિદ્ધિ હાંસલ કરી છે, ઘણી સફળતા હાંસલ કરી છે। તો આજે મારું નવતર કાર્ય જે સમાજ દર્શન ચેનલનું ચાલી રહ્યું છે કે ગુજરાતભરના નાઈવાણા સમાજના કલાકારોનું જાત મુલાકાત કરી એમનું ઇન્ટરવ્યૂ સેશન કરી અને સમાજ સમક્ષ ઉજાગર કરું છું। અને આ સેશનમાં આજે તમે જે મને સમય આપ્યો છે એ બદલ દિલથી તમને વંદન, અભિનંદન અને ઘણી શુભકામનાઓ આપું છું। તો વર્ષાબેન, ખરેખર એક મહિલા અને એમાંય ગૃહિણી મહિલા થઈને તમે જો સંગીત ક્ષેત્રમાં આટલી સફળતા મેળવી હોય એના પાછળનું પણ બહુ એવું રહસ્ય છુપાયેલું હશે કે કોઈ એવી તમારી પ્રારંભિક સફર, સંગીત ક્ષેત્રનું જે તમારું પ્રારંભિક સફર અથવા તમને આ શોખ ક્યાંથી થયો અને તમારી શરૂઆતની સફર કેવી હતી એ વિશે તમે આપણા દર્શક મિત્રોને થોડું જણાવશો તો આપણો દર્શક મિત્ર એક તમારી સફર, જે તમારું ખેડાણ છે સંગીતનું, તો તમારા સ્વમુખેથી જ આપણા દર્શક મિત્રોને જણાવો કે તમારી આ સંગીતનો શોખ અથવા જે સફર, તમારી શરૂઆતની સફર ક્યાંથી થઈ, તમારા માર્ગદર્શક કોણ હતા, તમને આની કોની પ્રેરણા હતી, તો એ વિશે તમે થોડો પ્રકાશ પાડશો। અમારા રમણ કાકા એવું છે કે પ્રારંભિકમાં તો સ્કૂલમાં તો આપણો પહેલો શોખ હતો। સ્કૂલમાં તો આપણે સ્કૂલથી તો નાના મોટા સંગીત ક્ષેત્ર હોય કે પ્રાર્થના વિભાગ હોય, એમાંથી આપણે ભજન, ડાયરો, આવું બધું તો અમને ખબર જ નથી પડતી। એમાંથી ભજન, પ્રાર્થના આપણે ગાતા હોય। ધીરે એમાંથી આપણે આગળ વધતા સ્કૂલનો ટાઈમ પસાર કરી દીધો। પછી સાસરે આવી ગયા પછી તો આ ક્ષેત્રને આપણે છોડી દીધું હોય, સંગીત ક્ષેત્રને। પણ ધીરે વર્ષો જતા મારા મિસ્ટરને આનો બહુ શોખ હતો, ભજનનો, ગરબાનો, અને એમની પાછળ હું એમના પાછળ ઝીલવામાં, એટલે આપણે હાલ કોરસ બોલી રહ્યા છે એવો 10 વર્ષ એમની સાથે મેં આ ગાવાની એમની તાલીમ લીધી। અને ધીરે જરૂર પડતા આ ધંધો મારો બની ગયો, જે ક્ષેત્રમાં હું કલાકારમાં આગળ વધી। અને ધીરે મારા મિસ્ટરની દુકાને કલાકારમાં આપણે કિશોરભાઈ બારોટ અને એમનો બાબો મુન્નો બંને દુકાને આવતા હતા અને એમના લીધે પરિચિતમાં આવતા એમને કીધું કે વર્ષાબેનનું ગળું સારું છે તો અમારી સાથે થોડોક ટાઈમ લગ્ન ગીતમાં અને ગરબામાં મોકલો। એમની સાથે મને થોડીક 2 વર્ષની તાલીમ મળી। પછી મારા બાળકો નાના હતા એટલે હું પહોંચી નહોતી વળતી, એટલે મેં વચ્ચે 3 વર્ષ છોડી દીધું। એટલે 2003 ને 4 એમની સાથે કામ કરી, વર્ષને ગેપ પાડ્યો। પછી ધીરે બૈલાલભાઈને મારા મિસ્ટરને સંપર્કમાં આવતા એમને ખબર પડી કે ભાઈ વર્ષાબેન લગ્ન ગીત અને ગરબા ગાઈ રહ્યા છે, તો થોડોક એમનો પણ ઘરમાં બી મારે જરૂરિયાત હોય, છોકરાઓ ભણતા હોય અને મારા ગળાનું સરસ કામ હતું, એ ક્ષેત્રને લઈ અને બૈલાલભાઈના સાથમાં આજે 19 વર્ષ એમની સાથે એક ટીમમાં કામ કર્યું। અને આપણને એક હતું કે ભાઈ આપણું વાણંદનું ગ્રુપ છે, એમના ભાવ એવો હતો કે વાણંદની દીકરી આપણી આગળ આવે અને જરૂરિયાત પ્રમાણે દરેકને સાથ સહકાર મળે। અને મારા મિસ્ટરનું એવું કહેવું હતું કે જો બૈલાલભાઈ સાથે કામ મળતું હોય તો એક જ ટીમમાં કામ કરો તો મારું ઘર બી સચવાય અને મારું કામ બી સચવાય। એટલે આ સિદ્ધિને લઈ અને આજે હું આગળ વધી છું અને એમાં ભગવાને આજ મને સફળતા આપી છે, પણ મારા ઘરના પરિવારના સાથ સહકારના લીધે। ખૂબ સરસ વર્ષાબેન, બહુ સરસ। જે મારે આગળ જે વાત કરવાની હતી એ વાત તમે અહીંયા જ દર્શાવી દીધી કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે પરિવારનો સહકાર યા સપોર્ટ મળતો હોય ત્યારે જ ત્યાં સંગીત પાંગરતું હોય છે, સંગીત ઉગતું હોય છે। તો પરિવારના સપોર્ટ સિવાય આ બધું શક્ય છે નહીં। અને એમાંય પણ તમે તો દીકરીનો અવતાર છો, એટલે જ્યારે દીકરીના અવતારને એના પરિવારનો જ્યારે આટલો સપોર્ટ, સહકાર મળતો હોય ત્યારે જ આ સિદ્ધિઓના આ મંચ ઉપર તમે જઈ શકો છો। એમ તમારા પિયર પક્ષની જે તમારો સહકાર હતો એને બાદ કરતાં તમે સ્વસુદ ગૃહે આવ્યા પછી તમારા હસબન્ડ તરફથી પણ તમને જે સહકાર મળે છે, જે રિસ્પોન્સ મળે છે, ખરેખર તમારા મિસ્ટરને હું પણ એક નતમસ્તકે વંદન કરું છું કે આવા પતિદેવ મતલબ ભાગ્યે જ જોવા મળતા હોય છે કે એ એના વાઈફને એના આ રીતે સહકાર આપતા હોય છે, જે લોકો આગળ જતા હોય છે। તો આજે મારો સમાજ દર્શન ચેનલનો જે આ વિશેષ કાર્યક્રમ રહ્યો છે સુરીલો સંવાદ, કલાકાર સાથે અમે જે અમારો સુરીલો સંવાદ, આજે કલાકાર એની સફર
એના સ્વમુખીથી મારા દર્શક મિત્રોને જણાવી રહ્યા છે. તો કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્ય સાથેનો અમારો એક આ વિશેષ કાર્યક્રમ આપની સમક્ષ આજે પેશ કરતા મને પણ અનહદ આનંદ થાય છે કે મારા સમાજનું મહિલા રત્ન જેને કહું છું, જેને અમારું મહિલા ઘરેણું કહું તો પણ ઓછું પડે. અને આવી દીકરીઓ જ્યારે પુરુષ સમોવડી બની અને પુરુષ સરખી થઈ અને જ્યારે સ્ટેજ ઉપર બેસતી હોય, જ્યારે મંચ ઉપર બેસતી હોય, આજે પ્રતિષ્ઠિત કલાકારો સાથે પરફોર્મન્સ કરતી હોય, ત્યારે ખરેખર મને અને આપણને એક ઊંચેરું ગર્વ થવું જોઈએ કે આપણા સમાજની મહિલાઓ, આપણા સમાજની દીકરીઓ પણ આ ક્ષેત્રમાં ઘણી આગળ છે. એ બાબતે ખરેખર તમને, તમારા પરિવારને અને તમારા મિસ્ટરને હું પણ એક વંદન કરું છું. અને આજે એમના સહકારથી તમે આ સિદ્ધિ મેળવી શક્યા છો. તો આજે કલાકારોની જીવનગાથા અને એના જીવનગાથા એ પણ સૂર અને સુરાવલી સાથે આજે જ્યારે સમાજ દર્શન ચેનલ અમારું આ નવતર સેશન જ્યારે રજૂ કરી રહ્યો છે, ત્યારે દરેક કલાકારો આજે તમારી સમાજની સમક્ષ રજૂ કરવામાં હું પણ એક ઊંચેરો ગર્વ અનુભવું છું. કેમ કે આજે સમાજ માવતરના વિશાળ મંચ પર આવી દીકરીઓ, આવી મહિલાઓને જ્યારે રજૂ કરી રહ્યો છું, ત્યારે વર્ષાબેન ખરેખર તમે મારે જે કરવાનો તે સવાલ તમે અગાઉથી મને કહી દીધો છે. તો હવે આગળનો મારો એક નાનકડો એવો સવાલ છે કે આ સંગીત ક્ષેત્રમાં તમારું સ્ટેટસ, એટલે કે તમને લોકગીત ગાવા ગમે કે ભજનો ગાવા ગમે, સંતવાણી ગમે કે ગરબા કે લગ્ન ગીતો, એમાં તમારો મનગમતો વિષય કયો છે? મારો મનગમતો વિષય તો પહેલું લોકગીત હતા. સરસ. અને અત્યારે હાલ જોવા જાઉં ને તો મને મારા ભજન બહુ જ ગમે છે. અરે વાહ. મને એમ થઈ જાય કે હું, મારા પપ્પા હતા આત્મારામભાઈ ડૉક્ટર, બરાબર છે, એ બહુ જ ભજની કરતા, બહુ જ એમ પ્રેમાળે બહુ હતા. ભજની કેટલાક ભજન દિલથી ગાતા હતા ને. અને અત્યારે હું ભજન, મારા પપ્પાના અમુક ભજનો ગાઉં છું ને ત્યારે મને, મારા પપ્પા હાલ છે નહીં પણ મને બહુ જ એમની યાદ આવી જાય છે. અને એમનો પણ એક એવો ધ્યેય હતો કે મારી દીકરી પણ આવા સરસ ભજન ગાય, આટલું સરસ ગાડું છે, આટલું મારા વાર્તા જો ગાય ટીવીમાં આવે અને હું એને નિહાળું, પણ એ પહેલાં એ નીકળી ગયા. અને એ પછીનો મારો એવો ધ્યેય છે કે અત્યારે હું એમની જે આશા છે ને એને હું પૂર્ણ કરું અને એમને એ જે ભજન ગાતા હતા એ જ ભજન હું ગાઈ શકું. અને એ જ હું આમ અંદરથી પ્રેરિત કરું તો મને એમ થાય કે સાંભળી રહ્યા છે, એ જ ભાવથી હું ભજન હાલ ગાઉં છું. ત્યારે મને આ સંતવાણી ભજન તો વધારે જ ગમે છે. ભજન પ્રેમાળ માણસ છું. વર્ષાબેન, તમે બહુ સરસ વાત કરી છે. અને આજે તમે તમારા સ્વર્ગસ્થ પિતાજીને યાદ કરી રહ્યા હોય અને તો આવા જે કલાપ્રેમી, જે સંગીત પ્રેમી પિતાશ્રી આજે અહીંયા હયાત નથી, પણ હું પણ એવી કરબદ્ધ નતમસ્તકે વિનંતી કરું છું કે એ આત્મા જ્યાં પણ બેઠા હોય ત્યાં આ દીકરીને સાંભળે, એના સુધી આ અવાજ જાય. અને હું પણ એક એવી નાનકડી અરજને પ્રાર્થના કરું છું કે એ આત્માને ભગવાન સુખરૂપ રાખજે, જ્યાં હોય ત્યાં એના આત્માને સંતોષ આપજે. અને આજે એની દીકરી જ્યારે આવું પરફોર્મન્સ કરી રહી હોય ત્યારે કલાપ્રેમી બાપને એની છાતી, એનું હૈયું ગજ ફૂલે એવું આજે વર્ષાબેન એમના સ્વર્ગસ્થ પિતાજીને ખરેખર યાદ કર્યા. અને આજે કલાનો વારસો તો હવે એવું ચોક્કસ કહેવાય કે અમને જન્મતા જ એમને મળ્યો છે. એટલે કે આ ભજન એમને ગળથુથીમાં મળ્યું હોય એવું વર્ષાબેને આપણને જણાવ્યું. તો ખરેખર આ દીકરીને, આ વર્ષાબેનને ખરેખર બહુ, તો વર્ષાબેન આજે તમારા પિતાશ્રીને તમે યાદ કર્યા, ખરેખર મને બહુ જ ગમ્યું ને આજે આપણા મોટા મંચ ઉપર, આજે સમાજ દર્શન ચેનલના પ્લેટફોર્મ પર આજે જે તમે વાત કરી રહ્યા છો, તો આપણો સમાજનો વિશાળ વર્ગ તમને જોઈ રહ્યા છે. અને તમારી આ વાતને ખરેખર બહુ હૃદયસ્પર્શી વાત છે એ આજે તમે જણાવી છે. તો વર્ષાબેન, એવું જ કોઈ સંતવાણીનું ભજન જો તમને પ્રિય હોય, તમને ગમતું હોય, અને એ ભજન હું એવી પ્રાર્થના કરું કે તમારા સ્વર્ગસ્થ પિતાજી સુધી પહોંચે એવું કોઈ નાનકડું ભજન આપણા દર્શક મિત્રોને તમે સંભળાવો. મારા પપ્પાના પસંદગીનું ભજન ગાઈશ. સરસ. એટલે મારો અવાજ પણ એમના સુધી પહોંચી શકે. વાહ વાહ. અને એમના આશીર્વાદ પણ મારા સુધી બની રહે. ચોક્કસ. કોણ તો જાણે રે બીજું, કોણ તો જાણે રે હાલ રે ફકીરી બીજું, કોણ તો જાણે કર બે જાતા રે મને એ સારી દુનિયા.
વર્ષાબેન, ખૂબ ખૂબ દિલથી તમને ધન્યવાદ આપું છું થોડો ગડગડો અવાજ કે ના તમારા ગળા ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન. બહુ સંતવાણીનું તમે સરસ એવું ભજન જે પીરસ્યું અને એ ભજનના શબ્દો તમારા સ્વર્ગસ્થ પિતાજી સુધી પહોંચે એવી હું પણ એક પ્રાર્થના કરું છું. તો વર્ષાબેન, આગળ હવે એક આપણો નવો તમને પ્રશ્ન કરવા જઈ રહ્યો છું અને એમાં તમે તમારું જે પ્રિય સ્ટેટસ તમે કહી દીધું. હવે એવો જ એક નાનકડો સવાલ તમને કરવા જઈ રહ્યો છું કે તમે ઘણા સ્ટેજ પરફોર્મન્સ કર્યા છે, ઘણા સ્ટેજ ગજવ્યા છે, ઘણા સ્ટેજ ઉપર તમે તમારું જે કલાને પેશ કરી છે. તો એમાંના તમને એવું કોઈ યાદગાર તમારા કલાકારો હોય, કોઈ નામી કલાકાર હોય કે એમની સાથે તમે સ્ટેજ ઉપર કામ કર્યું હોય, એવા કોઈ કલાકારો વિશે 2-4 શબ્દો આપના કહી શકશો? મેં 2003માં જો કિશોરભાઈ બારોટ સાથે જે લગ્ન ગીતો કર્યા, એમની સાથે મને ઘણા બહેનો સાથે મને એમનું કોરસ કરવાનો લાભ મળ્યો. જેમ કે સુરતના બેન વ્યાસ હોય, મૌલિકાબેન દવે હોય, ઈલાબેન ગજ્જર હોય, પછી આપણે અનુબેન રાવલ, પાયલબેન રાવલ, આ બધાનું મને કોરસ મળતા ધીરે ધીરે મને કિશોરભાઈ દ્વારા બિહારીભાઈ હેમુભાઈ ગઢવી રાજકોટવાળા, એમની સાથે મને નવરાત્રિનો મને પ્રોગ્રામ મળ્યો. અને 2005માં નવરાત્રિનું કામ કરતા કરતા મને એક દિવસ મારા મોટા બાપુજી થ્રુ મને લાલગેબી આશ્રમ હાથીજનમાં હેમંતભાઈ ચૌહાણ સાથે સ્ટેજ ઉપર બેસવાનો મને વારો મળ્યો. પણ ભજનનો રાઉન્ડ ભલે નતો આવ્યો મારો, ઘણા બધા કલાકારો હતા, પણ મને એમ થયું કે સ્ટેજ મને મળ્યું. એ સાથે સાથે બૈરાલભાઈ સાથે રહીને, બૈલાલભાઈ દસાડિયાનું સ્ટેજ તો મારું મોટું મેઇન, મને ટીમ વર્ક સાથે ઘણા બધા પ્રોગ્રામ મળ્યા. એમના સાથે રહીને મને રમેશભાઈ આચાર્ય, નટુભાઈ પટેલ, એ સિવાય બીજા નાના મોટા ઘણા બધા કલાકારો છે અમારા, એમની સાથે મને પ્રોગ્રામ કરવાનો લાભ મળ્યો. અને એ સિવાય હમણાં વિનોદભાઈ વડોદરિયાના ત્યાં એમને રામદેવ પીરનો પાઠ કર્યો હતો, એટલે એ વખતે એ સ્ટેજ ઉપર અમારા વિષ્ણુભાઈ પનારા, ચંદ્રાજભાઈ ગઢવી, ગોપાલભાઈ બારોટ, મંગલભાઈ રાઠોડ, ભાવનાબેન રાણા, બધા મોટા મોટા કલાકારો સાથે સ્ટેજ ઉપર મને ત્યાં પણ ગાવાનો ચાન્સ મળ્યો. અને હું બધાને એમ કે મોટા કલાકારો સાથે મને જે ગાવાનો લાભ મળ્યો, એટલે મને એમ થઈ જાય ભગવાન મારી વાણીને ઘણો એમ મોટો સપોર્ટ આપ્યો છે અને આવો નવો સાથ મને મળતો રહે. પણ વધારે સપોર્ટ મને બૈલાલભાઈ દસાડિયા, એમના થ્રુ હું આજે જે કાંઈ આગળ વધી છું એ એમને મને સાથ સહકાર, મારા ગુરુ તાલીમ પ્રમાણે મને શબ્દ સુર ને જે સરાવલી શીખવાડી એ આજે હું આગળ વધી છું. એમના દ્વારા હું શબ્દની સરવાણી એમ આકાશવાણીમાં એમની સાથે ગાવા ગઈ અને ત્યાં મને આકાશવાણીમાં ગાવાનો મને ચાન્સ મળ્યો. સરસ સરસ. એટલે તમારી વિશેષ સિદ્ધિમાં તમે આકાશવાણીમાં, દૂરદર્શન પર તમે પ્રોગ્રામ આપ્યો છે? દૂરદર્શનમાં, આકાશવાણી, રેડિયો આકાશવાણીમાં બૈરાલભાઈ દસાડિયા સાથે શબ્દની સરવાણી લોકગીતનો મને કાર્યક્રમ મળ્યો. એ સિવાય મને GTPL માં પણ ગાવાનો ચાન્સ મળ્યો 2023માં. મંગલભાઈ રાઠોડ GTPL માં ભજન સંધ્યામાં એ પણ મને ગાવાનો સરસ ચાન્સ મળ્યો. એટલે તમે આ વિશેષ સિદ્ધિઓ પણ તમે સારી એવી મેળવી છે, એટલે એ બદલ તમને બી એક ખરેખર અભિનંદન પાત્ર છો. હવે વર્ષાબેન, આ વિશેષ એક એવું છે કે તમે જ્યારે સ્ટેજ ઉપર હોય અને તમારો પરિવાર સામે બેઠો હોય અને એ વખતે જ્યારે તમને કોઈ એવોર્ડથી સન્માનિત કરતા હોય, તમને કોઈ મોમેન્ટો આપતા હોય કે એવોર્ડ આપતા હોય અને તમારો પરિવાર સામે બેઠો હોય, તો એ વખતે તમારી સ્થિતિ, મતલબ તમારો મનોભાવ કેવો હશે જ્યારે પહેલો એવોર્ડ મળ્યો છે ત્યારે? એ જરા એના વિશે બી એક થોડો પ્રકાશ પાડો તો દર્શક મિત્રો એ પણ આપના મનોભાવ જાણશે કે તમારો મનોભાવ કેવો. અને જ્યારે પહેલી વખત મોમેન્ટ મળી ત્યારે મને મારા ફાધર હતા બિહારી હેમુ ગઢવી, નવરાત્રિમાં મેં ગાયું ત્યારે મારા મોટા બાપુજી આપણે મંગાભાઈ કોફતાવાળા અને મારા ફાધર બંને મારી સાથે હતા. અને ત્યારે એમના રૂપી મને જ્યારે આશીર્વાદ મળ્યા એ ત્યારે મને ફર્સ્ટ ટાઈમ એમનું મને બહુ જ ફૂલથી આશીર્વાદ મળે, મને બહુ જ વધારે આનંદ થયો હતો કે એમની હાજરીમાં મને એમ કે એમને એક ગૌરવ હતું કે હેમુ ગઢવી એટલે હેમુ ગઢવીના દીકરા સાથે મારી દીકરીને ગાવાનું મળ્યું, એમના આશીર્વાદ સાથે આજે મારી દીકરી આ સ્ટેજ સુધી પહોંચી. એ પછી ઘણા બધા મને આવા મોમેન્ટો મળ્યા, સર્ટિફિકેટો મળ્યા, મારો પરિવાર સામે બેઠો હોય અને મારા ઘરના બધા એટલા બધા ખુશ થઈ જાય. અને 2023માં ભંડારી સમાજ નારગોલ ભૈલાલભાઈ દસાડિયા સાથે શરદ પૂર્ણિમાનો અમે ઉત્સવ કર્યો, ત્યાંથી ભંડારી સમાજના આગેવાનોએ અમને આ સર્ટિફિકેટ આપ્યું હતું.
તો આ બધા સર્ટિફિકેટો જોઈ અને આ બધું જોઈને અમને એટલો બધો આનંદ થઈ જાય, મારા ઘરના પણ એટલા બધા ખુશ થઈ જાય. અને સૌથી વધારે આનંદ મારા ફાધર તરફથી અને મારા પાર્થના પપ્પા તરફથી બહુ જ મને એમનો આશીર્વાદ મળ્યા છે કે એમની આજે જે મને આ સિદ્ધિ સાથે એમને આગળ વધારી છે અને એ સિદ્ધિને મેં આગળ વધારી અને કાયમ એમની આ સફળતા એમની સાથે રહે અને મને સફળતા મળતી રહે. બસ હું બીજું કંઈ જ માગતી નથી. ના ના વર્ષાબેન, ખરેખર હું પણ તમને શુભકામના આપું છું, તમને આશીર્વાદ આપું છું કે તમે તમારા સંગીત ક્ષેત્રની જે તમારી સફર છે એમાં દિન પ્રતિદિન પ્રગતિ થાય, એમાં વિશેષતા ઉમેરાય, એવી હું પણ એક સમાજના સિનિયર સિટીઝન તરીકે તમને પણ એક અભિનંદન પાઠવું છું. તો વર્ષાબેન, બીજું હવે આગળ એક તમે આ લેવલે ક્યાંય વિદેશ કોઈ પ્રવાસ કરેલા સંગીત બાબતે, કે ક્યાંય ગુજરાત બહાર કે અમદાવાદ બહાર એવા ક્યાંય પ્રોગ્રામ્સ કરેલા હોય એવું તમને કોઈ અમદાવાદ બહાર તો ઘણા બધા કરેલા છે, વિદેશ બહાર વિદેશ બહાર નથી? એટલે એ હજુ તમને એવો લાવો હતી, તમને મળ્યો નથી. મળવાનો તો પણ થોડા કામ માટે રહી ગઈ. પણ હું હવે ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમે ભૈલાલભાઈ દસાડિયા મારા જાણ મુજબ બહુ સારા કલાકાર છે, એમના તમે સંપર્કમાં રહેજો તો ભવિષ્યમાં તમને ભૈલાલભાઈ દસાડિયા પણ આપણા બહુ ઊંચેનું નામ છે, એમના સંપર્કમાં જેમ રહેશો, વિષ્ણુભાઈ છે કે જે કોઈ કલાકારો હોય તો આ એક લાવો તમને મળે એવી હું પણ એક એવી શુભકામના આશીર્વાદ આપું છું કે તમને આ એક લાવો મળે. તો વધારે વાતો થઈ હોય એવું લાગે છે, તો હવે હજુ પણ દર્શક મિત્રોને તમારા તરફથી કંઈક એવી સુરાવલી તમે એવી વહેવાઓ, એવું લોકગીત કે જે તમને કોઈ પ્રિય હોય તો આપણો દર્શક વર્ગ હજી પણ તમારું જે તમારા કંઠમાં, હું તો એમ કહું છું કે તમારા કંઠમાં કુવા ગાળ્યા હોય ને એવું એટલો બધો તમારો કામણગારો કંઠ છે, તો આપણા સમાજને કંઈક એવું પીરસો કે જેથી શ્રોતા વર્ગ ઝૂમી ઉઠે. દાદા હોતી તેરી, દાદા હોતી તેરી, વાગડમાં નામ દેજો રે સઈ, વાગડની વાડિયારી સાસુ, દોયલી રે સૈયર લો સમજી, સૈયર લો સમજી. વર્ષાબેનને આપને બહુ સારું એવું પરફોર્મન્સ ચેનલમાં આપણા અહીંયા રજૂ કર્યું છે. તો વર્ષાબેન, ખરેખર જેટલા અભિનંદન આપીએ એટલા પણ ઓછા પડે. એટલું તમારું જે કલાનું જે તમે આરાધી છે, કલાને જે તમે ગ્રહી છે, એ બદલ ખરેખર તમે પણ એક સરસ્વતીના ઉપાસક છો. અને સરસ્વતી દેવી તો સુર સામ્રાજ્ઞી કહેવાય, સુરની દેવી કહેવાય. એની ખરેખર તમારા ઉપર કૃપા ઘણી છે એવું આ તમારી પરફોર્મન્સ ઉપરથી હું પણ એક કહી શકું છું. તો વર્ષાબેન, હજુ પણ એક તમને નાનકડો એવો સવાલ કરું છું કે આ સંગીત ક્ષેત્રમાં તમે આપણા સમાજના જે કલાકારો છે, જે મહિલા કલાકારો હોય કે દીકરીઓ હોય કે દીકરાઓ, જેવા જે નવોદિત છે, જેવા ઉભરતા કલાકારો છે કે જેઓ શીખતા છે, એ લોકોને તમારો એક સંદેશ જો પહોંચે તો એવું તમે કંઈક સંદેશ આપવા માંગો છો? ઉઘડતા કલાકારોને હું એક જ સંદેશ આપીશ કે ભાઈ આપણી કલા અવિરત ગયા કરે અને આ કલા જેમ જેમ આગળ વધતી જશે એમ નવા નવા ઉભરતા કલાકારોને એનું પ્રોત્સાહન મળતું જશે અને આપણી કલા કાયમ જીવંત રહે અને દરેક લોકગીત હોય કે આપણું જે લોક સંસ્કૃતિની વાતો હોય કે જે વણાટ હોય એ કાયમ આપણા શબ્દો સાથે અને આપણા જીવન સાથે ગુંજતો રહે એવા ભાવ સાથે દરેક કલાકારોએ આવા ગીત ગાવા, એવા એમને આશીર્વાદ આપવામાં આવે છે. બહુ સરસ સરસ વર્ષાબેન, ખરેખર દિલથી તમારો જે આ સંદેશ છે એ ગુજરાતભરના નાઈ વાણંદ સમાજના કલાકારો સુધી પહોંચે તો હું પણ એક એવી શુભકામના આપું છું. અને હવે છેલ્લે વર્ષાબેન, આ સમાજ દર્શન ચેનલનું જે આ કાર્ય છે, જે આ સેશન ચાલી રહ્યું છે,
એના વિશે આપના કોઈ શબ્દો ખરા? આપનો પ્રતિભાવ, આપના અભિપ્રાય એ વિશે હોય તો જરા સમાજને જણાવો તો મને કંઈક રૂડું લાગશે. સમાજ દર્શન ચેનલ મારા રમણ કાકા ઘણી બધી મહેનત કરી રહ્યા છે, અને આટલી વયે કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ નહીં લેવું દેવું કંઈ નહીં, પણ પોતાના નાઈ સમાજના ભાઈઓ બહેનોનું કોઈ પણ સારું કાર્ય હોય એને આપણા સમાજ સુધી પહોંચાડવું. એ આટલી વયે જે સારું કાર્ય કર્યા રહ્યા છે તો ભગવાન તો પહેલી એમની તંદુરસ્તી સારી રાખે, અને આ કાર્ય સાથે આટલી મહેનત સાથે દેશ પરદેશ ફરી અને દરેક સુધી તમારા જીવનના જે કાર્યક્રમ હોય છે તમારા સુધી પહોંચાડે છે. તો આ કાર્યક્રમ એમનો કાયમ અટકે નહીં અને કાયમ અવિરત વહ્યા કરે, અને મારે સમાજને દરેક ખરેખર તમે બહુ સરસ સંદેશ આપ્યો છે. હવે આપણા મારા સમાજ દર્શન ચેનલ વિશેનો તમારો થોડો અભિપ્રાય, ચેનલનું કાર્ય તમને કેવું લાગે છે, અથવા સમાજ સુધી તમે આ સમાજ દર્શન ચેનલનું કાર્ય પહોંચાડો એને સંદેશ આપો. પણ એ પહેલાં મને તમારા સ્વમુખેથી સાંભળવું એવું એક ગીત ગમે છે, અને એના કંઈક શબ્દો આવા છે, સોનાની લાગે ક્યાંથી કાઠ. આ ના એક અંતરો થોડું ગાઈ અને તો દર્શક મિત્રોને જણાવો. લોઢું કટાઈ જાય ત્રામૂલી લોઢું થાય, વેરી નવાય રામા પોતે ખવાઈ જાય, સોનાની હોય નાયું ચાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ, સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ. આ સમાજ દર્શન ચેનલને સર્વે મારા નાઈ બંધુ મિત્રો સાંભળો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બસ એ જ મારી ભાવના. આભાર વર્ષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું પણ વર્ષાબેને સમાજ દર્શન ચેનલ વિશે જ્યારે આટલો એમનો અહોભાવ, આટલો જ્યારે એમનો પ્રતિભાવ આપ્યો હોય ત્યારે હું પણ સમાજની દીકરીના નાતે, સમાજની દીકરી છે અને કલાકાર ક્ષેત્રે આટલું એનું પરફોર્મન્સ સમગ્ર ગુજરાતભરમાં આજે સુપ્રસિદ્ધ થઈ રહ્યું હોય ત્યારે મારા નાઈવાળા સમાજને હું પણ એક અરજ કરું છું કે આપ જ્યાં પણ ડાયરો કરતા હોય, જ્યાં પણ સંગીતના કોઈ પ્રોગ્રામ કરતા હોય, કોઈ કાર્યક્રમ કરતા હોય, અને જ્યારે પણ કલાકાર તરીકે આપણે કોઈ મહિલા કલાકારની જરૂર પડે ત્યારે વર્ષાબેનનો સંપર્ક ચોક્કસ કરજો. એમનો કોન્ટેક નંબર મારા સ્ક્રીન ઉપર મૂકું છું. વર્ષાબેનનો આ કોન્ટેક નંબર છે. આ નંબર ઉપર આપ કોન્ટેક કરશો તો વર્ષાબેન આપની સાથે વાત કરશે અને તમારા પ્રોગ્રામમાં વર્ષાબેન ઉપસ્થિત રહેશે. અસ્તુ. રમણભાઈ બાચિયા, સમાજ દર્શન ચેનલ.